જય જવાન જય કિસાન ખેડૂત મિત્રોને પહેલાં તો આવનાર 2026ની અખાત્રીજની બધા ખેડૂતોને હાર્દિક શુભકામના અને ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના માગી કે આવનાર 2026નું ચોમાસું એકદમ આપણા માટે હિત નીકળે અને ખૂબ સારા એવા વરસાદ થાય અને ખેડૂતોનો મબલક પાકનું ઉત્પાદન આવે. આજનો આપણો ટોપિક છે ખેડૂત મિત્રો કે આવનાર 2026ના ચોમાસાની આવતી અખાત્રીજના પવન શું સંકેત આપશે એ તમે ખુદ જાણો. જે હા ખેડૂત મિત્રો, આવનાર 2026ના ચોમાસાના જે પવન જોવાનો હોય છે એ હું તમને આજના વિડીયોની અંદર કહેવાનો છું. પવન કેવી રીતે, કઈ જગ્યાએ અને કયા સમયે જોવાનો હું તમને આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાનો છું. કે તમને બધાને ખબર જ છે, આજે યુટ્યુબના માધ્યમથી અને ઘણી બધી આગાહીકારોના માધ્યમથી ઘણી બધી આગાહીઓ આપણને મળી રહી છે. જે સ્કાયમેટ દ્વારા અને ખાનગી કંપની દ્વારા જે આપણે ચોમાસાનું અનુમાન લગાવેલું છે કે 96% વરસાદ થશે, ચોમાસું મધ્યમથી નબળું રહેવાની શક્યતા, આવા ઘણા બધા મેસેજ આપણે સાંભળાય છે. અને હાલની સ્થિતિ જોઈ તો ખેડૂતમાં ક્યાંય ને ક્યાંય ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પણ હું ઘણા બધાના એવી વ્યક્તિઓના વિડીયો જોઉં છું જેના થકી હું તમને આ જે વિડીયો બનાવીને માહિતી આપું છું કે જેના વિડીયો રિસર્ચ કરું છું. છેલ્લા 4 વર્ષથી એ વ્યક્તિના વિડીયો જોઉં છું અને એની આગાહી હોય ને એ એકદમ સચોટ પડે છે. થોડું ઘણું આમ તેમ થતું હોય, 2-4 ઇંચ આમ કે આમ, અથવા 2-4 દી જે વરસાદ કીધું હોય કે આ તારીખે વરસાદ આવશે, 1-2 દી આમ કે આમ થતું હોય છે. સ્કાયમેટવાળાને એવું કે ઘણા બધાને એમ કહે છે કે ભાઈ અલ નીનો સક્રિય રહેવાનો છે ભારતની અંદર. જોજો, સાંભળજો મિત્રો શું બોલું છું. ભારતની અંદર ચોમાસું 95% રહેવાનું છે. મતલબ એવી આગાહી કરે છે ચોમાસું નબળું રહેવાનું છે, સાધારણ રહેવાનું છે. તો હું તમને આજે કહી દઉં કે 95% વરસાદ એટલે બહુ સારો વરસાદ કહેવાય. ખેડૂતને માટે બહુ સારામાં સારું વર્ષ કહેવાય. કે આપણે તમે જોવો છો છેલ્લા 5-6 વર્ષથી જે અતિવૃષ્ટિ થાય છે, વરસાદ વધારે થાય છે, તો એમાં ક્યાંય ને ક્યાંય ખેડૂતને પાછળથી ચારો બગડે છે, મગફળી બગડે છે, કપાસ ફેલ જાય છે, ઘણી બધી નુકસાની આવે છે. અલ નીનો સક્રિય થાય એટલે એવું નહીં માનવાનું કે ચોમાસું નબળું જ થાય છે. બીજા જે અનેક પેરામીટરો છે, જે આઈઓડી છે, એ ગુજરાતની અંદર પોઝિટિવ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જેના મેં વિડીયો જોઉં છું એને પણ એવું કીધું છે ગુજરાતની અંદર પોઝિટિવ રહેવાના બીજા ઘણા બધા પેરામીટર છે જે પોઝિટિવ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો કંઈ ને કંઈ ગભરાવાની જરૂર નથી. એકંદરે વરસાદ સારા પડશે અને ખેડૂત માટે ચોમાસું સારું નીવડે એવું છે, કોઈ ચિંતાનું કારણ નથી. હવે આપણે મેન વસ્તુ ઉપર આવી છીએ. તો પછી બીજા નંબરમાં તમને કહી દઉં કે તમે ધ્યાનથી જોજો. સ્કાયમેટવાળાએ એવું કીધું છે કે ભારતની અંદર, મતલબ એવું નથી કે આખા ભારતની અંદર, ગુજરાતની અંદર સારું પણ નીકળે. અને બીજા પેરામીટરો છે જે મેં કીધું આઈઓડી ને એ પોઝિટિવ નીકળવાના છે. ચૈત્રી દનૈયાના જે આગળના પહેલું દનૈયું નબળું ગયું હતું, બીજું મધ્યમ ગયું હતું, વાહેલા જે 3 દનૈયા છે બહુ સારા નીકળ્યા છે. પછી હોળીનો જે પવન છે એને પણ સારા સંકેત આપ્યા છે. હવે આપણે વાત કરવાની છે અખાત્રીજના દિવસે પવનની. તો તમને બધાને ખબર હશે, ઘણા બધા મિત્રો પવન જોવે છે. પવન ઉપર આવનાર ચોમાસાની આપણે જે દેશી પદ્ધતિ પ્રમાણે ઋષિ મુનિઓ અને ઘણા બધા એવું અવલોકન કરેલું છે અને અવલોકન હજી કરે છે. તો એ પવન ક્યારે જોવાનો, કઈ જગ્યાએ જોવાનો અને કી સમયે જોવાનો એ તમને હું આજે વાત કરવાનો છું. તમે ખુદ આ પ્રયોગ કરજો, તમને પોતાને પણ ખબર પડી જશે. તો મિત્રો, અખાત્રીજને દિવસે વહેલી સવારે સૂર્ય ઉગે, જો તમારા કેલેન્ડરની અંદર તમે જોઈ લેવાનું, અખાત્રીજના આગળ દિવસે કેલેન્ડરમાં લખેલું જ હોય સૂર્યોદયનો સમય અને સૂર્યાસ્તનો સમય. જે સૂર્યોદયનો સમય હોય ને, સૂર્ય ઉગેનો એ સમય લખેલો હોય ને, એની 96 મિનિટ પહેલાં આ પ્રયોગ કરવાનો છે. સૂર્ય ઉગે, ફરીથી સાંભળજો, એ 96 મિનિટ એથી પહેલાં આ પ્રયોગ તમારે કરવાનો છે. અને એમાંય ખાસ કરીને પહેલી જે 35 મિનિટ છે
એ મહત્ત્વની છે. આગળની જે સૂર્ય ઉગે એની 96 મિનિટ પહેલાં અને તમે જે સ્ટાર્ટ કરો એમાં પહેલી આગળની 35 મિનિટ, આ બહુ અગત્યની છે. અને કઈ જગ્યાએ જોવાનું, ગામ વિસ્તારમાં કે સિટીની અંદર તમને ચોક્કસ આનું નહીં મળે. આ વસ્તુ કરવા માટે તમારે વહેલી સવારે અથવા તો સાંજના તમારી વાડીએ વહી જવાનું છે. ખુલ્લો પટ હોય, ખેતર હોય, ખેતરની વચારે કોઈ ઝાડ કે એવું કંઈ નહીં આવે. ઝાડ તો ઓથ આવતો હોય તો આમે થતું હોય, પવન આમે આવતો હોય. ખેતરની વચારે સાણાનો ધોવાડો કરવાનો છે. ધોવાડો કરીને તમારે સામું બેસી જવાનું છે. હું તમને આખું મેપ બતાવી દઉં છું. જો તમને ડિસ્પ્લે ઉપર જે મેપ બતાવ્યું ને એ મેપથી તમને હું બધું હમણાં સમજાવી દઈશ. એ ધોવાડો કઈ દિશામાંથી આવે અને કઈ દિશામાં જાય એના ઉપર આખા વર્ષનો વર્તારો તમે ખુદ તમે આ રીતે કરી શકશો. હાલો તમને હવે એ બતાવી દઉં મેપના માપ. તો મિત્રો, અત્યારે જે તમારી સામે જે આખો નકશો તમે જોઈ રહ્યા છો એ આખી દિશા અને ખૂણા તમામ પ્રકારનો નકશો મેં તમારી સામે ડિસ્પ્લે ઉપર તમારા મોબાઈલની અંદર જે ડિસ્પ્લેની અંદર જે નકશો બતાવે છે બધું મેં તમારી મેં ગોઠવી દીધું છે. હવે આમાં તમે ઝૂમ કરીને કે જો અથવા સ્ક્રીનશોટ પાડી લેશો પછી ફોટો ઝૂમ કરશો એટલે તમને બધું સમજાઈ જાય છે કે મતલબ કઈ બાજુથી પવન આવે અને કઈ બાજુ જાય તો વર્ષ કેવું થાય, કઈ દિશામાંથી પવન મતલબ આવે અને કઈ દિશા તરફ જાય. મેં આખા એરા દોરીને મેં બધું તમને તમારી સામે દર્શાવી દીધું છે. જે એરો છે તમારી નજર સામે એ બાજુથી પવન આવે અને સામેના ખૂણામાં જાય તો એમાં એ પ્રકારનું વરસ થાય. ખૂણા સહિત બધું બતાવેલું છે. તો આ પ્રયોગ તમે જાતે તમારી રીતે તમારી વાડીએ કરશો તો તમને પણ આવનાર ચોમાસાનું અનુમાન મળી રહેશે. ખરેખર આ પ્રયોગ કરજો અને કર્યા જેવો જ છે. દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે. અને કઈ દિશામાંથી આવીને કઈ દિશામાં પવન ગયો બરાબર એ તમે જરીક મને કોમેન્ટ કરીને કહી દેજો. અને તમારું ગામ કયું અને જિલ્લો કયો, જેથી કરીને અમને પણ થોડુંક અંદાજ આવે. તો હાલો અત્યારે આટલું જ મેં તમને આ બતાવ્યું. મિત્રો, હજી એક બીજી વસ્તુ પણ છે. અખાત્રીજને દિવસે બરોબર બપોરના 12 વાગ્યે તમને એ પણ ખબર પડી જશે એ પ્રયોગ કરશો તો આ ચોમાસા દરમિયાન 2026ના ચોમાસા દરમિયાન ટોટલ કેટલા ઇંચ વરસાદ પડશે એ પણ તમે ખુદ જાણી શકશો. એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. એ તમને બનશે ને તો હું પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે આવી રીતના કરવાનું. અખાત્રીજના દિવસે બરોબર એક્ઝેક્ટ 12 વાગે એ પ્રયોગ પણ તમારે ખેતર જઈને કરવાનો છે. એ પણ હાવ ફ્રીમાં છે. ટોટલ કેટલા ઇંચ વરસાદ પડશે 2026ના ચોમાસામાં એ પણ હું તમને કહી દઈશ. તો અત્યારે આ વિડીયોની અંદર આટલું જ. આ વિડીયો વધુમાં વધુ શેર કરી નાખજો જેથી કરીને ખેડૂત પોતે પણ પોતાની વાડીએ જઈને આ પ્રયોગ કરી શકે. તો આ વિડીયોમાં અત્યારે આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો શેર, લાઇક ને કોમેન્ટ કરી નાખજો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.